હાજી, મને તો પહેલેથી જ ખ્યાલ હતો કે આમાં કંઈ એ લોકોનું જે માર્ગદર્શન હતું એના ઉપર મને વિશ્વાસ જ નહોતો. તો અત્યારે જે પીટી મામા સાહેબનું જે આવ્યું છે તો પીટી મામાએ પાછું એ ખેંચી લીધું. તો આમાં કંઈ સમજાતું નથી કે જે પહેલાં એ લોકો બોલ્યા અને હવે એમ કહે છે કે હવે હું આમ તો આવું ન થવું જોઈએ અથવા તો બોલવું જ ન જોઈએ કે ભાઈ શું છે શું નહીં. આમાં ક્યાંક ને ક્યાંક સમાજનું પણ ખરાબ લાગી રહ્યું છે અને જે પણ આ બધા વડીલો છે અને સમાજને એક આગેવાનો થઈને બેઠા છે, સંકલન સમિતિના જે 4-5 તત્વો છે એ લોકોને પણ સમજવું જોઈએ કે સમાજ સાથે જો ગદ્દારી કરશો તો આજની તો કાલ તો ક્યાંક ને ક્યાંક તો સામું આવવાનું જ છે. તો પીટી મામા શું કામ પાછા હટી ગયા એમ તો પછી બોલ્યા શું કામ? આમાં કોઈ લેવા દેવા ચૂંટણીથી નહોતું. આમાં ખોટું કોંગ્રેસ એટલે એ લોકો તો મને એવું લાગે છે કે કોંગ્રેસથી આવ્યા હોય કે શું ખીચડી રંધાણી છે ને, બહુ હોશિયાર છે એ લોકો. એ કહીને કે વધારે પડતા જ હોશિયાર છે જે 4-5 તત્વો છે કે શું કરી રહ્યા છે કોઈને કંઈ ખ્યાલ જ નથી આવતો. અને સામે કાંઈ પણ ન થયું એટલે પછી કોંગ્રેસ લઈને એટલે કોંગ્રેસી જ છે આ લોકો જોવા જઈએ તો. ક્યાંક ને ક્યાંક શું આ લોકોનું વિચાર કરવો એ જ નથી ખબર પડતી. આવા જો આગેવાનો હોય તો પછી કાલ સવારે સમાજનું ભવિષ્યમાં દેખાતું નથી ને અત્યારે સમાજનું ભવિષ્ય તો બગડી જ ગયું છે. 20 વર્ષ સમાજ પાછો વયો ગયો છે, ક્ષત્રિય સમાજ, કે જે આપણે કોંગ્રેસ પક્ષે આ લોકોને કરી નાખ્યો અમારા સમાજને. તો સમાજે વિચારવું જોઈએ કે ફાયદો શું છે. બીજેપી પાર્ટીથી વિરોધ નહોતો અને બીજેપી પાર્ટીનો વિરોધ લઈ આવ્યા, એ બધું સમાજે વિચારવાનું છે. જી.